પણ હે કીર્તિ તને એક બે કોટર અડી ગયા હોય પછી તું કેમ કરે કરતો મારી વાત સાંભળ કે તારામાં શું ટેલેન્ટ છે? મારામાં વાદ વિવાદ કરવાનું તો ટેલેન્ટ છે જ. જય માતાજી મિત્રો, મિસ્ટર કોમેડીમેન માં તમારું હાર્દિક સ્વાગત છે અને આઈ હોપ કે આપ સૌ મજામાં જશો ને મજામાં જ રહેવાનું. અને મિત્રો હમણાંથી બહુ કોમેન્ટ આવતી હતી કે તમે વિડીયો કેમ ચડાવતા નથી, તો મારા વાલા હમણાં થોડાક લગ્ન ગાળામાં હતા ને થોડાક કામમાં હતા એ માટે વિડીયો નતો આવતો, પણ હવે વિડીયો કન્ટિન્યુઅર આવશે એટલે આવીને આવી રીતે અમને સાથ સહકાર આપજો અને સપોર્ટ આપતા રહેજો. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુઅર બન્યા રહેજો. અને આજે જે ઓલી કીર્તિની જે સમસી છે ને ઓલી સંગી એના પર પાર્ટ 2 લઈને આવ્યા છીએ, તો વિડીયોમાં કન્ટિન્યુઅર બના રહેજો ને મજા જ આવવાની છે. અરે હું તમારાથી કંટાળી ગઈ હું, મને એમ થાય ઘર મૂકીને ભાગી જાઉં. અરે પણ તું જો જાતી હોય ને તો અત્યારે જ વઈ જા, કેમ કે તારી એ જરૂર જ નથી. ગુજરાત બેકીને વેતી નહીં થા. અને હા ભાઈ એમ લમડી જતી ઓલી જે હાડી પહેરી ને તારા મોમની કાઢતી જાતે, નકર હવારમાં ગોચે ડોઈ પહેરશે એવું તારો લેંગો. પછી મને વિચાર આવે છે કે તમે નહીં ગોતવા આવો તો. અરે રે પણ તને માયમાંથી ગોતવા આવે? તું લખણ હમી છો, લખણ ખોટી છો. તારા જેવી અહીંયા ગુજરાતમાં લાવી અને હું અહીંયા ગુજરાતમાં ગંદકી વાળો કરવો. અને સાંભળ, ભૂલથી પણ જો તને કોઈ ગોતવા આવે ને તો જો ભીખાભાઈ ની કાળી ના હમ છે, માવો લો અને માવામાં ઝેર નાખીને માવો ખવડાવીને બટાવી દો. ઘણા લોકો પાસે છે ને એવું ટેલેન્ટ છે કીર્તિ પટેલના નામ લઈને વ્યૂ કમાવાનું, વાદ વિવાદ વિરોધ કરીને યુટ્યુબમાં વિડીયો મૂકીને પૈસા કમાવાનું ટેલેન્ટ. ઓહો હારું હાલ, તે અત્યારે જે કઈ બોલી એ વાત ઉપર અમે માન્ય કરી લઈ, પણ ભાંડા મારીની તું શું કેશો કે વાદ વિવાદ કરીને વિડીયો યુટ્યુબમાં મૂકે છે એમ? પણ અમે જે વાદ વિવાદ કરીએ છીએ ને, જ્યાં ખજૂરભાઈ જેવાને સારા સારા કામ કરે છે ને એના વિરોધમાં બોલે ને, એ માટે અમારે વાદ વિવાદમાં આડું પડવું પડે. કેમ કે જે સારા કામ કરે છે ને એના વિરોધમાં કઈ બોલશે ને તો અમે નહીં બેઠીએ, અમારો વિડીયો આવશે જ. એટલે અમે એના સપોર્ટમાં આજે છીએ, કાલે છીએ ને હંમેશા માટે રહેવાના છીએ. અને તું પેલા મારી વાત સાંભળ કે તારામાં શું ટેલેન્ટ છે? પણ મારામાં બહુ બધી એક્ટિંગ કરવાનું ટેલેન્ટ છે. કોઈ બી મને એમ કહેશે ને કે રમેશ મહેતાની એક્ટિંગ કરવાની છે, દયા ભાભીની એક્ટિંગ કરવાની છે, હંસાબેન ખીચડીવાળાની એક્ટિંગ કરવાની છે, તો મારામાં એ બધું ટેલેન્ટ છે. અને હું ઓહો અરે પણ તારામાં આટલા ટેલેન્ટ છે, રમેશ મહેતા, દયા ભાભી, હાલ એ અમે માન્ય પણ કરી લઈ. બાકી મને નથી લાગતું કે તારામાં એનું રવાડું પણ હોય. તો ભમરાળી તું જે કરતી હોય એ કરની, ખોટા વાદ વિવાદમાં વૈસે પડીને હું કામ લાભ લેશો? બાકી તો તારા માટે બે લાઈન છે, જો કરતા ઓ કીજીએ વરના કીજીએ કબ, બાકી માથું રે નીચે ઉપર રે બે પગ. પગ ભમરાળી શાબાશ. જાનો હું તારા માટે તો જાન પણ દેવા તૈયાર છું. અરે ના 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 ના, તું એવું બધું ઢીલું પશુ બોલમાં નગર મારું મન પાછું પીગળી જાય. તારે જાન નથી દેવી. હું કહું તું ખાલી છે ને આ ગુજરાત મેકીને વેતીની થઈ જાય, એટલે ગુજરાતમાં પરમ શાંતિ થઈ જાય. ભમરાળી તો ચાલો મિત્રો, હવે આ સંગીને આપણે છે ને સાઈડમાં મૂકીને કરી એના વિડીયો બનાવતા રહીશું તો કીર્તિને ખોટું લાગશે, અને એને ખોટું લાગે તો મને દુઃખ લાગે. અને આમે હમણાં કમેન્ટો આવતી હતી કે કીર્તિ ઉપર કેમ હમણાં રોસ્ટ કરતા નથી. તો મિત્રો એ વિડીયો બનતા રહેશે ને બનાવતા જ રહીશું. તો ચાલો આપણે કીર્તિને એક બે સવાલ કરી લઈએ. તો હે કીર્તિ, તારું અસલી રૂપ બતાય તો અમારા યુટ્યુબ ફેમિલીને. કાઈ નહીં કીર્તિ, અમારા યુટ્યુબ ફેમિલીએ જોઈ લીધું તારું અસલી રૂપ. પણ હે કીર્તિ તને એક બે કોટર અડી ગયા હોય પછી તું કેમ કરે કરતો? અરે તને આ ઉન કરાવી દીધું મારે. હારે આ કોટરિયા જબરા છે હો. આ કોટરિયા હતા કેટલા વાળા? તો એકાદા બે મારે મંગાવો હોય તો મંગાવવા થાય ને. કે તો ખરી કેટલા વાળા હતા? 150 માં કઈ નહીં, 150 રૂપિયા બરોબર છે. પણ તારે આખો દિવસમાં કેટલા કોટરિયા જોવે? એક દિવસમાં બે બસ બે માં થઈ રહી. તો મિત્રો આને તો બે માં થઈ રહી, પણ આજ માટે અમારે વિડીયો પણ પૂરો થઈ રહ્યો છે.
તો બસ આજ માટે એટલું જ ને. વિડીયો માત્ર ને માત્ર મનોરંજન માટે હતો અને તમે જો નવા આવી ગયા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ વિડીયો તમને કેમ લાગ્યો. અને મિત્રો હમણાંથી અમારા 5K ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું છે, તો આવો ને આવો તમે જેમને સાથ સહકાર આપો છો એવો આપતા રહેજો. એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને વિડીયોમાં નવા હોય તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.